લાખ હેક્ટર જે છે એવો એરિયા છે કે જેમાં વાવણી કરી શકાય છે। પરંતુ જો ઉનાળુ સિઝનની વાત કરવામાં આવે તો 85માંથી માત્ર 8 લાખ હેક્ટરમાં જ જે છે કે વાવેતર થાય છે। એટલે બાકીનો 90% જે વિસ્તાર છે એમાં વાવેતર નથી થતું। એના ઘણા બધા ખેડૂત મિત્રો કારણો હોઈ શકે, જેવા કે આપણે પાણીની પૂરતી સગવડ ન હોવી, પછી અમુક ખેડૂતો વધુ ઉત્પાદન લેવા માટે જે છે કે ઉનાળુ સિઝનમાં વાવેતર ન કરતા હોય, તો એક ઘણા બધા કારણો હોઈ શકે છે। તો એમાં આપણે વાત કરીશું આજે કે ફાયદા શું થાય છે, કે જે અમુક ખેડૂતો જે ઉનાળામાં જમીન પોતાની તપવા દે છે તો એનાથી ફાયદા શું થાય છે। તો આપણે પહેલો ફાયદો જો વાત કરીએ કે ઊંડી ખેડ કર્યા બાદ જમીનને જે છે તપવવાથી જે સારામાં સારા જે છોડવા જે કહેવાય કે જમીનને ઉથલ પાથલ, એટલે કે ઊંડી ખેડ કરવાથી જમીન આખી ઉથલ પાથલ થાય છે। એટલે કે એમાં જે હવાની અવર જવર વધવાથી પાછળ, એટલે કે જે તમે ચોમાસું સિઝનમાં પાક લેશો એમાં જે કહેવાય કે મૂળનો વિકાસ સારો થશે। એટલે કે ઓવરઓલ જે આપણે વાત કરીએ કે છોડવાની વૃદ્ધિ વિકાસ સારી થશે, એટલે કે તમને ઉત્પાદન સારામાં સારું મળશે। બીજી વસ્તુ ખેડૂત મિત્રો, કે તમે જે પાછળની સિઝનમાં તમે જે બી પાક લેશો, એટલે કે ચોમાસું સિઝનમાં તમે જે બી પાક લેશો એમાં જે આપણે ખાતર કહીએ છીએ, તો ખાતર ખૂબ જ ઓછા તમારે વાપરવા પડશે। એટલે કે તમને આર્થિક રીતના ફાયદો થશે। અને બીજી વસ્તુ કે તમારી જમીન, તમે જે રાસાયણિક ખાતરો નાખો છો એનાથી તમને એક તો ફાયદો થશે કે તમારી જમીનની ફળદ્રુપતા જે છે એ જળવાયેલી રહેશે। તો એક ખાસ એક આ બી તમને ફાયદો થઈ શકે। બીજી વસ્તુ ખાસ મહત્ત્વનું જે આ વસ્તુ છે કે આપણે જીવાતોનું જે જીવન ચક્રની જે છે ચેનલ તોડી નાખતા હોઈએ છીએ, જેના કારણે પાછળના જે કહેવાય કે તમે જે બી પાક લેશો તો એમાં એમને જે રોગ જીવાતનું પ્રમાણ છે એ બહુ ઓછું જોવા મળશે। કારણ કે તમે જ્યારે ઊંડી ખેડ કરો છો ત્યારે જે જીવાતો, એટલે કે જે જીવડાઓની લાઈફ સાયકલ ચાલુ હોય છે એમાં કોસેટા જે છે એ તડકા, એટલે કે જે તપે એના કારણે એમનું જે કહેવાય કે એ સ્ટેજ જે નિષ્ક્રિય થતું હોય છે, જેના કારણે રોગ જીવાત બહુ ઓછા આવતા હોય છે। તો એ ખાસ એક આ બી તમને ફાયદો થઈ શકે છે। અને એક ખાસ નિંદામણ, કે પાછળની સિઝનમાં તમે નિંદામણનું બહુ, એટલે કે બહુ ઉપદ્રવ ઓછો જોવા મળશે, જેના કારણે જો નિંદામણ તમારા ઓછા હશે તો ઓવરઓલ પાકનું ઉત્પાદન વધવાનું જ છે। તો એક ખાસ આ બી તમને એક ફાયદો થઈ શકે છે કે નિંદામણ ઘણા તમને જે છે કે નિંદામણનો એટેક બહુ ઓછું જોવા મળશે। તમે જો જમીન તપાડી હશે અને ઊંડી ખેડ કરી હશે તો એ ખાસ આ તમને એક ફાયદો થશે। બીજી વસ્તુ ખેડૂત મિત્રો, કે તમે 2 થી 3 વર્ષે આવી રીતના ઊંડી ખેડ કરી અને જમીન તપાવવાથી તમને ખૂબ જ, એટલે ખૂબ જ સારામાં સારો ફાયદો થશે। અને ખાસ ધ્યાન રાખજો કે તમે જ્યારે ઊંડી ખેડ કરો છો એટલે કે 2 થી 3 મહિના, એટલે કે ઊંડી ખેડ કર્યાના 2 થી 3 મહિના સુધી જમીન તપાવવી ખૂબ જ આવશ્યક છે। તો તમે આ પ્રમાણે જો વ્યવસ્થિત ઉનાળામાં તમારે કદાચ પિયતની સગવડ ન હોય તો તમે આ રીતના જો વ્યવસ્થિત ઊંડી ખેડ કર્યા બાદ તમે તપવવા દેશો 2 થી 3 મહિના, તો તમને આનું વળતર જે છે ચોમાસું સિઝનમાં એક સારામાં સારું તમને જે છે આર્થિક રીતના ફાયદો થશે। તો ખેડૂત મિત્રો, હું તમને જે જણાવ્યું એ પ્રમાણે જો તમે કરશો તો એક સારામાં સારું તમે આવતી સિઝન, એટલે કે ચોમાસું સિઝનમાં જે છે તમે એનું વળતર લઈ શકશો। તો ખેડૂત મિત્રો, આ વિડીયોમાં બસ આટલું। એક નવા વિષય સાથે આપણે ઝડપથી મળીશું। અને આ ખેડૂત મિત્રો, જો આ તમને વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ શેર કરો, સબસ્ક્રાઈબ કરજો।